સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કમર કસી લીધી છે, તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા આજે દાહોદ શહેરમાં એરિયા ડોમિનન્સ તેમજ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી, એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, જવાનો, કર્મચારીઓ તેમજ દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ શાખાઓ જેમાં એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ સાથે સમગ્ર દાહોદ શહેરના શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં એરિયા ડોમિનન્સ તેમજ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। પોલીસ તંત્રે ફૂટ પેટ્રોલિંગ યોજી જનતાને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે, તમે નિર્ભય બની પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશો। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાધારૂપ બનતા અથવા વિઘ્ન સંતોષીઓને પણ પોલીસે આ ફૂટ પેટ્રોલિંગથી સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે દાહોદ પોલીસ શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજશે, તેમાં કોઈ પણ ચમરબંધીને ચલાવવામાં નહીં આવે તેવા પ્રકારનો મેસેજ આજે દાહોદ જિલ્લા પોલીસે આ પ્રકારની એક્સરસાઇઝ કરીને દાહોદની જનતા તેમજ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો। એપ્રિલ 2026ના રોજ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, જે અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ સીટોની ચૂંટણીઓ યોજાનાર છે। એની સાથે સાથે દાહોદ નગર ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે। એ અનુસંધાને આજરોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર પોલીસ, એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી અને ડિવિઝનની પોલીસ સાથે હેડક્વાર્ટરની પોલીસ અને ન્યૂ એલઆરડી સાથે દાહોદ નગર ખાતે અમારા દ્વારા એરિયા ડોમિનન્સ અને ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે। અને આ સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા લોકોને એ પણ મેસેજ આપવામાં આવેલો છે કે આગામી ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે જળવાઈ રહે એ માટે દાહોદ જિલ્લા પોલીસ તૈયાર છે અને કટિબદ્ધ છે। લોકોને ચૂંટણીની પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે થઈને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે। થેન્ક યુ સર, લોકશાહીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ આ સામાજિક તત્વોને કેવો સંદેશો આપે? આ ચૂંટણીઓ દરમિયાન જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે કે ચૂંટણીની પ્રક્રિયાને માહોલ બગાડવાનો કોઈ જો પ્રયત્ન કરશે તો પોલીસ દ્વારા એના ઉપર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને અમારા દ્વારા છોડવામાં નહીં આવે। આ બહુ જ સ્પષ્ટ નીતિ દાહોદ જિલ્લા પોલીસની રહેશે।